નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોની અંદર રાજ્યમાં ફરી આંદોલનના એલાન, મોદી સરકારની સૌથી મોટી ભેટ, ખેડૂતોની 100% લોન માફ, દર મહિને 125 યુનિટ વીજળી ફ્રી, તેમજ મિત્રો ગરીબી નાબૂદ કરવાની નવી યોજના, પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર। તો મિત્રો આ તમામ સમાચારની વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી આંદોલનના એલાન। ગાંધીનગરમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને લાખો કર્મચારીઓ લડત ચલાવવાની તૈયારી કરી રહ્યા છે। વિધાનસભા ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓ લડતને આક્રમક બનાવવા તૈયાર થઈ ગયા છે। તારીખ 14 ફેબ્રુઆરીથી અલગ અલગ કાર્યક્રમો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તારીખ 23 ગાંધીનગરમાં બપોરે 12 વાગે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધારણા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની સૌથી મોટી ભેટ। પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો મિત્રો યોજાયા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। તેમાં વડાપ્રધાને 14મો હપ્તો મોકલ્યો હોવાના સમાચાર પણ આપ્યા હતા। પીએમએ માહિતી આપતા કહ્યું છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે ₹800 છે, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા છે અને ચીનમાં આશરે ₹2100 છે। તેમજ મિત્રો અમેરિકામાં તેની કિંમત 3000 છે। સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપના ખેડૂતોને પરેશાન નહીં થવા દે। તેમજ આ વર્ષે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર ખેડૂતોને ખાતરમાં સબસિડી વધારીને મોટી ભેટ આપવાની તૈયારી કરી શકે છે। ત્યાર પછીના આગળના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોની 100% લોન માફ થશે। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજો છે, જે કુલ થઈને ₹90,695 કરોડ થાય છે। એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતાઓ મિત્રો દેખાઈ રહી છે। જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે, જ્યારે ભાજપ સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિ છે કે જેમના 6 લાખ કરોડ દેવા માફ કર્યા છે। જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય તો નાના ખેડૂતોના દેવા કેમ નહીં? ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે, પણ જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળતી નથી। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો દર મહિને 125 યુનિટ મફત વીજળી। 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળા બજેટમાં 300 યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી। હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે। રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આ મર્યાદાને વર્તમાન 100 યુનિટ પ્રતિ માસથી વધારીને 125 યુનિટ પ્રતિ માસ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઉર્જા વિભાગના આ અંગે પ્રસ્તાવના તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ગરીબી નાબૂદ કરવાની નવી યોજના। પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનો પક્ષ ત્રીજી વખત સરકાર બનાવશે। તેમણે કહ્યું છે કે ત્રીજા કાર્યક્રમમાં ગરીબી નાબૂદ કરવા અંગે દેશની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની નવી યોજનાઓ અમલમાં આવશે। હું છેલ્લા 1.5 વર્ષથી નવી યોજનાઓનો રોડમેપ તૈયાર કરી રહ્યો છું। વિવિધ માધ્યમો દ્વારા લગભગ 15 લાખ લોકોની સલાહ લેવામાં આવી હતી। તેને આગામી 20 થી 30 દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફાઇનાન્સના સંબંધિત કોઈપણ કામ માટે પાન કાર્ડ જરૂરી બન્યું છે। પાન કાર્ડ વગર તમામ કામ અટકી શકે છે, તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે। સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવવા માટે અરજી કરે છે, પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલા પણ તેના માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો। તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં। આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરી શકે છે।